રામ, મારું નામ ચેતન ગોંડલિયા છે। હું માગી સાધુ સમાજ યુવા અગ્રણી રાજકોટ। અત્યારે અમારા ત્રિપાક સાધુ સમાજ અત્યારે એકત્રિત થયા છે। એમાં તમામ સાધુ સંતો, વડીલો, ભાઈઓ, બહેનો, બાળકો બધા અત્યારે એકત્રિત થયા છે। માત્ર ને માત્ર આપણા યશસ્વી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ્યારે લોકસભાની ચૂંટણી થઈ રહી હોય એવા સમયે તમામ મારા ત્રિપાકના સાધુ સંતો, વડીલો અમે બધા ભેગા થઈને પરસોત્તમભાઈ રૂપાલાના કાંડા મજબૂત કરવા માટે થઈને અમે એકત્રિત થયા છીએ અને અમે ખાતરી આપીએ છીએ, વચન આપીએ છીએ કે પરસોત્તમભાઈ રૂપાલાને અમે બહુ જંગી મતદાનથી અમને વિજય કરી અને અમે લોકસભામાં મોકલશું। હું યુવા અગ્રણી તરીકે હું તમામ સાધુ સમાજના અને બીજા વડીલોને બીજા સમાજોને બધાને હું તમામને હું એવી અપીલ કરું છું કે સવારમાં પોરમાં જેટલું વહેલું ને વહેલું મતદાન થાય અને તમામ દરેક લોકોએ મતદાન કરી અને આ એક આપણે ઉજવણી કરી એવી રીતે ઉજવણી કરી અને મતદાન ચૂંટણીની અંદર ઉજવણી કરી અને મતદાન કરવું જોઈએ આપણે। મારું નામ ડૉક્ટર પ્રવીણભાઈ નિમાવત, અત્યારે રાજકોટ મહાનગરપાલિકામાં શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન તરીકેની અને સમસ્ત રામાનંદી સાધુ સમાજ રાજકોટના પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે। આજે રાજકોટમાં વસતા ત્રિપાક સાધુ સમાજ એટલે કે અતીત સમાજ, માર્ગી સમાજ અને રામાનંદી સમાજના ત્રણેય સમાજના આજે પરિવાર સહિત ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલાના સમર્થનમાં અને એમને ટેકો આપવા માટે આજે સમગ્ર રાજકોટમાંથી અમારા પરિવારજનો અત્યારે ઉપસ્થિત છે। અત્યારે રાજકોટ શહેરમાંથી અંદાજે 1200 થી 1500 લોકોનો અમારો અંદાજ છે। લગભગ સંખ્યા પણ ફૂલ થઈ ગઈ છે અને બસ બીજું કાંઈ વિશેષ છે નહીં। સાહેબે જે કીધું એ પ્રમાણે આ કાર્યક્રમ બાદ અહીંયા ભોજનની પણ વ્યવસ્થા કરેલ છે।